નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો એગ્રોનોમિક્સ વીકેસ. અને આગલા જે વિડીયોમાં આપણે જે કેપ્સિકમની વાત કરી હતી, આ વિડીયોમાં હું તમને ક્યુકમ્બરના સોવિંગ પ્રોસેસની વાત કરીશ. અને આ યુનિટ અમારું 3 છે. આ કમસે કમ અડધો એકર છે. તો આમાં પહેલાં અમે મલ્ચ બિછાવી દીધું. આ મલ્ચ શીટ છે, કમસે કમ 30 માઇક્રોનનું મલ્ચિંગ છે. પછી મલ્ચ બિછાવ્યા પછી અમે બ્લીચિંગ કરી દીધું છે. બ્લીચિંગ એટલે પાણી ચલાવ્યું, પૂરો બેડ ભીના કર્યા. એના પછી આ 1.5 ફૂટના અંતરે આ ઝિગઝેગ ટાઈપમાં અમે હોલ કર્યા. અને કાલે અમે આમાં સોવિંગ કર્યું ક્યુકમ્બરનું, ઇંગ્લિશ ક્યુકમ્બર. હવે કાલે સોવિંગ કર્યું છે એટલે લગભગ આજે નહીં પણ કાલે દાણો દેખાવાનો ચાલુ થઈ જશે. જર્મિનેશન આપણે દેખાતું થઈ જશે. આમાં તમે જોઈ શકો છો કે હવે દેખાશે એટલે 10 દિવસમાં એ પ્લાન્ટ એટલો તૈયાર થઈ જશે કે આપણે ખાતર ચાલુ કરી શકીએ. હું તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને અપડેટ આપતો રહીશ. અડધો એકરનો પ્લાન્ટ છે. આમાં કમસે કમ કરીબન 4500 જેટલા પ્લાન્ટ વવાયા છે. આ રીતના અહીંયા થોડા મોટા હોલ જોવાય છે. આ એક મોટું અમે યંત્ર વાપર્યું હતું પણ એનાથી સારું ના રહ્યું. ધેટ્સ ફોર અમે એક નાના હોલ કરવાનો પ્રયાસ કર્યો એક બીજા યંત્રથી. તો આ મારું યુનિટ 3 છે. આમાં ખીરા વાવી દીધા છે. પ્રોસેસ એની જ છે જે આપણે ક્યુકમ્બરમાં કેપ્સિકમમાં આપણે જે વાત કરી. પોલી હાઉસની નેટ છે, ચારો તરફ કવરિંગ છે. અત્યારે આ પડદા ચારો તરફ બંધ છે કારણ કે અત્યારે સોવિંગ કર્યું છે. એટલા માટે જ્યારે આનું જર્મિનેશન દેખાતું ચાલુ થઈ જશે ત્યારે આપણે સવારમાં પડદા ખોલી દઈશું, સાંજે ફરી પાછા બંધ કરી દઈશું. એવું ચાલશે. પછી ક્યારે ખાતર ચાલુ થશે, ક્યારે આપણે કયો સ્પ્રે આપીએ છીએ, શું પ્રોસેસ રહેશે પૂરી, હું તમને આગળ જણાવતો રહીશ. શું પ્રોસેસ છે, ક્યારે ખાતર આપીએ, કયું ખાતર આપીએ, કેટલા પાણીમાં કેટલું ખાતર આપીએ, કઈ રીતના પ્રોફિટ છે, પ્લાન્ટમાં સપોર્ટ માટે તમે કઈ રીતના શું કરો છો, આ બધી અપડેટ હું આપતો રહીશ. તમે બન્યા રહો. બીજી ખાસ વાત એ કે તમે જે પણ ફાર્મર લોકો જોઈ રહ્યા છે એમને કોઈ પણ પાકમાં કંઈક ક્વારી હોય, કંઈ હોય, ઇન્સેક્ટ પ્રેશર છે, કંઈક જાણવું હોય પોલી હાઉસના વિશે, તો હું મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એક નંબર આપી દઉં છું. એના પર તમે ફોન કરીને પૂછી શકો છો. પોલી હાઉસને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય કે તમારે આવું આ ફાર્મિંગમાં આવવું છે, ટેકનિકલ ફાર્મિંગ કરવી છે, તો એ માટે તમે ફોન કરી શકો છો એ નંબર પર. ઠીક છે.